નમસ્કાર મિત્રો, ભગવાનને સાબિત કરવા માટે અંધભક્તો બહુ બળ કરતા હોય છે અને અલગ અલગ ખોટી ગોડની ડેફિનેશન વ્યાખ્યાઓ આપતા હોય છે। नास्तिक को बोला जिस दिन साइंटिस्ट अपनी लेबोरेटरी के अंदर आम का बीज बना देंगे उस दिन हम मानेंगे भगवान नहीं है, साइंटिस्ट ही भगवान है। વાહ મિત્રો, આ ભાઈ માટે પહેલા તો તાળીઓ પાડો। આ ભાઈનું કહેવું છે કે સાયન્ટિસ્ટ જ્યારે વૃક્ષ આમનું બીજ બનાવી દે છે ત્યારે તે ભગવાન ઉપર ભરોસો કરવાનું બંધ કરી દે છે અને સાયન્ટિસ્ટને ભગવાન માની લે છે। તો મારો જવાબ એ છે કે તમે તો પહેલાં એવું કહેતા કે આસમાન આકાશ વાદળમાં ભગવાન છે ને સાયન્ટિસ્ટ જ્યારે આકાશમાં ગયા ત્યારે તેને ભગવાન જેવી કોઈ બી ચીજ મળે નહીં, તો પણ તમારું મન હજી બદલ્યું નહીં, એટલે તમે હવે આવી ગયા છો કેરીના ગોટલા ઉપર। કદાચ સાયન્ટિસ્ટ કેરીનું બીજ બનાવી દેશે તો પણ તમારું મન બદલશે નહીં। તમને લાગે છે કે સાયન્ટિસ્ટ આ વસ્તુ ન કરી શકે? જો સાયન્ટિસ્ટ એ વસ્તુ પણ કરી બતાવે તો પણ તમારું મન બદલવાનું નથી, કેમ કે તમે તરત ઉલીને બીજી વસ્તુ ઉપર વયા જશો। જેમ કે સાયન્સે આ કરી દીધું તો સાયન્સ ઓલું કરી બતાવે તો હું માનું। તમારી હકીકત તો એ જ છે કે ભગવાન નથી એવું સાબિત થવા દેવું નથી તમારે, એટલે જ તમે આગળ ને આગળ ખોટા આર્ગ્યુમેન્ટ કર્યા કરો છો। આ ભગવાન એક એવી ગેમ છે જે ક્યારેય પૂરી નહીં થાય, કેમ કે તમને જવાબ મળે એટલે તમે આગળ સવાલ કરો છો કે ભગવાન ન હોય તો નાળિયેરમાં પાણી ક્યાંથી આવ્યું? આવા ખોટા વાહિયાત સવાલોથી તમે ભગવાનનું અસ્તિત્વ ટકાવી રાખવા માગો છો। ભગવાનને માનવા માટે તમારી પાસે ફક્ત એક જ કારણ છે। તમે સાચું તો નહીં માનો પણ તોય કહી દઉં, તમે એક એવી ફેમિલી, એક એવા વાતાવરણમાં જન્મ લીધો છે જ્યાં પહેલેથી જ તમારા માઇન્ડમાં બેસાડી દેવામાં આવે છે કે આ ભગવાન છે, આ તમારો ધર્મ છે, તમે આને માની લ્યો, સવાલ ના કરો, બસ કીધું એટલે માની લ્યો। આ જ સત્ય છે, આની સિવાય બીજું કંઈ જ નથી। એટલે તમે પણ ભગવાનના નામમાં ખોવાઈ જાઓ છો। એ સમયે તમને સવાલ જરૂર થાય છે, પરંતુ તમારી ઉંમર એટલી નાની હોય એટલે તમે સમજી નથી શકતા કે શું સાચું હોય અને શું ખોટું, એટલે પછી તમે ભગવાન છે એવું માનીને આગળ વધો છો। મિત્રો, ઉપરના ભાઈના વિડીયોનો જવાબ કંઈક એવો છે કે સાયન્ટિસ્ટ લોકોએ બીજ પણ બનાવ્યા છે અને તે મોટા વૃક્ષોને નાના પણ બનાવે છે। તમે તે જોયું પણ હશે, જેમ કે નાના વડલા હોય અને ઘણી જાતની નાની પ્રજાતિ હોય છે વૃક્ષોની, એ સાયન્ટિસ્ટ લોકો જ બનાવે છે। તે ટેકનિકને શું કહેવાય એ તો નથી ખબર, પણ એવું પોસિબલ છે। તમારે ભગવાનને માનવા હોય તો માનો, મને કોઈ પ્રોબ્લેમ નથી। આઈ એમ જસ્ટ ટેલિંગ માય ઓપિનિયન। તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા અને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો, બરોબર? सिंपली उछल कर किसी और चीज पर चले जाएंगे। अच्छा ये कर दिया, जिस दिन तुम वो करोगे उस दिन मैं मानूंगा कि ईश्वर नहीं है। अच्छा वो भी कर दिया, जिस दिन तुम वो करोगे उस दिन मैं मानूंगा कि ईश्वर नहीं है। ये नेवर एंडिंग गेम है, इसीलिए आप हमेशा गोल पोस्ट को शिफ्ट करते रहते हैं और कहते रहते हैं जिस दिन वो हो जाएगा उस दिन हम मान लेंगे। आप कभी नहीं मानेंगे, क्योंकि आपने ब्रह्मांड की कॉम्प्लेक्सिटी को देखकर ईश्वर पर विश्वास करना शुरू नहीं किया। ये जस्टिफिकेशंस हैं आपके बिलीफ के लिए।